આગળ વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાની સેવા સદન ખાતે આશા વર્કર બહેનોએ હલ્લાબોલ મચાવ્યો। પડતર માંગો, લઘુત્તમ વેતન, બાકી વેતન સહિતના મુદ્દે આશા વર્કરો લાલગુમ થયા। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આશા વર્કર બહેનોએ હલ્લાબોલ મચાવ્યો। રાણી લક્ષ્મીબાઈ આશા યુનિયનના નેજા હેઠળ રજૂઆત કરવામાં આવી। પડતર માંગોને લઈ જિલ્લા સેવા સદનમાં તેમને ધરણા શરૂ કર્યા। અને એનો અમારે એરિયા સ્ટોપક જે 50% છે અને જે 2500 રૂપિયા અમારો વધારો અને બહેનોનો 2000 વધારો, તો એ વળી પાછું 2 મહિના પછી ચૂકવાશે। અને એવી રીતના તો અત્યારે સર આમાં ઘણા સિંગલ બહેનો પાસે કે જેની માથે આખા ઘરનો બોજ છે, છતાં પણ અમારે વારંવાર રજૂઆત કરવા અધિકારીને વારંવાર રજૂઆત કરવા છતાં અમારો મુદ્દો એ લોકો ધ્યાને નથી લેતા। અને વારંવાર અમને એમ કહે છે કે 5 દિવસ પછી થશે, 10 દિવસ પછી થશે, એમના 4 મહિના 6 મહિના એવી રીતનો અમે જ્યારે આવી રીતનો રોષ કરીએ છીએ ત્યારે જ અમારું પાછું મેનટાણું ચૂકવાય છે સર। તો આમાં અમારે કેવી રીતના ઘર હલાવવું? આ બધા આશા બહેનો આરોગ્ય વિભાગમાંથી આવેલા છે, બધા આશા વર્કર અને ફેસિલિટર બહેનો છે। એમના 2023થી અમારે PMVYના ફોર્મ ભરેલા છે। અમને ત્યારે બહેનોને કીધું તો 50 રૂપિયા તમને એક ફોર્મે મળશે, જે અમને કોઈ બહેનોને મળેલા નથી। પ્લસ અમને પોલિયો કરવાનું કહે છે, તો અમને અત્યાર સુધીમાં 75 રૂપિયા આપતા હતા, તો અત્યારે અમને 100 રૂપિયા કરેલા છે। તો આવા નજીવા વેતનમાં બહેનો સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કામ કરે છે, તો અમને એનું પૂરતું વેતન મળવું જોઈએ।